સરકાર એટલે કોણ? પેલો મૂવીમાં ડાયલોગ કોણ હે સરકાર? કોણ? દાદા. સરકાર એટલે દાદા અમારા પત્રકારો માટે. નહીં, સરકાર એટલે આપણે બધા લોકો. ગુજરાતની 7 કરોડ જનતા સરકાર કહેવાય. ઇન્ટરવ્યુઅર છે એની સાથે ઉમેદવાર આટલા સરસ મજાના પ્રેમથી ભાવથી ફોટો પડાવે છે. હવે આ સિલેક્ટ છે. એટલે અનામત મેળવવા માટે હાર્દિક પટેલ જે પ્રકારે આંદોલન કરતા હતા એમને પણ ઈડબ્લ્યુએસ મેળવ્યું એવું એમને કહેતા હોય છે કે મારા કારણે ઈડબ્લ્યુએસ સિસ્ટમ આવી, તો એમને પણ આ મુદ્દે ઉતરવું જોઈએ, કારણ કે એમના પણ ઈડબ્લ્યુએસના અનામતનું પણ આમના જયેશભાઈના કહેવા પ્રમાણેનો એક જે હિસ્સો છે તેમાં પણ અન્યાય થઈ રહ્યો છે. ખેર હવે આ રાહ જોઈએ કે આ અનામતના મામલે જેટલા નેતા બનીને બેઠા હતા એમાં પેપર ફૂટવાની તો આપણે પરંપરા જોઈ છે ગુજરાત. સંસ્કૃતિ કે છે આપણા છોકરાઓ કે અમારે ત્યાં તો સંસ્કૃતિ હતી. એટલે એ આખું જે જોયું છે સાગર વધારે દાંત કાઢે છે, ઇન્ટરવ્યુ બાજુમાં બેઠો હોય એટલે મને લઈ જવાનું કંઈ હોય પ્લાનિંગ તો સાગરને પણ લેજો. હસવામાં એ પણ મારી જોડે હતો. જીપીએસસીમાં ઇન્ટરવ્યુની પદ્ધતિને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. મુદ્દાને જાતિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે, પરંતુ પ્રશ્ન પોલિસીનો છે. આ મુદ્દાને શું જાતિવાદ સાથે જોડી દઈ અને મુદ્દાને ડાયવર્ટ કરવાની કોશિશ થઈ રહી છે? આ પ્રકારના સવાલો પણ કેટલાક ઉમેદવારોના મનમાં રમી રહ્યા છે, કારણ કે ઘણી વખત આ પ્રકારના રાજકારણ તેઓ ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે. આજે આપણી સાથે જયેશ વરિયા છે. જયેશ વરિયા લાંબા સમયથી જીપીએસસીની આ પોલિસીની આ પદ્ધતિની સામે લડી રહ્યા છે. તેઓ આ મામલે ઘણું બધું લખી ચૂક્યા છે, બોલી ચૂક્યા છે, પરંતુ હવે આ મુદ્દો ભારોભાર સળગ્યો છે, કારણ કે તાજેતરમાં જ જીપીએસસીએ બેકફૂટ પર જવું પડ્યું અને મોક ઇન્ટરવ્યૂમાં જે મહાશય એક ખાસ સંસ્થામાં બેઠા હતા તેના કારણે એ ઇન્ટરવ્યૂના ઉમેદવારોના રિઝલ્ટને અટકાવવું પડ્યું છે. જયેશ વરિયા સાથે વાત કરીએ કે આ ઇન્ટરવ્યૂના મામલામાં ખરેખર શું જાતિવાદ છે કે પછી જાતિવાદ રાજકારણીઓ રોપી રહ્યા છે પોલિસીને બચાવી રાખવા માટે, કે જે પોલિસી ક્યાંક ને ક્યાંક કોઈકને ફાયદો કરાવવા માટે રાખી છે તેવું ઉમેદવારોને લાગી રહ્યું છે. નમસ્કાર જયેશભાઈ. ખૂબ ખૂબ આભાર. સ્વમાનમાં તમે મને આ સમય ફાળવ્યો આપ્યો, જેથી કરીને આજે અત્યારે સ્વમાન જોઈ રહ્યું છે, આખું ગુજરાત જોઈ રહ્યું છે, કેમ કે બિલકુલ નિષ્પક્ષ રીતે તમે લોકોની જે વાત છે હકીકત છે ને મૂકો છો. એટલે પહેલાં તો ગુજરાતને આટલું સરસ ઈમાનદાર પત્રકારત્વ મળ્યું એટલે એનો આભાર, અને તમારા જેવા પત્રકાર મિત્રો અત્યારે સક્રિય છે એ ગુજરાતનું નસીબ છે. અને તમે જે મુદ્દો પૂછી રહ્યા છો કે જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથા જે છે એમાં જાતિવાદ છે કે કેમ, તો જીપીએસસી ઇન્ટરવ્યૂનું જે અનામત નીતિની જે ગણતરી છે એ ગણતરીમાં જ જાતિવાદ છુપાયેલો છે. હવે આવું કહીએ એટલે લોકો ચમકે. જાતિવાદ શબ્દ એવો છે કે લોકો સાંભળવા માગતા નથી, કેમ કે કોઈને પણ જાતિવાદ વસ્તુ પસંદ નથી, ગમતી નથી, પણ મનમાં રાખવી છે. જ્યાં સુધી આ હકીકત છે મિત્રો કે જ્યાં સુધી મનમાં રાખવું છે તો એક પ્રકારનું પાખંડ થઈ ગયું. તો આપણે જ્યારે બોલીશું, બતાવીશું તો એ દૂર થશે. માની લો તમને કોઈ રોગ થયો તો ડૉક્ટર જોડે જશો, ડૉક્ટર કહેશે કે આ તમને તકલીફ છે, દવા લેવી પડશે, તમે આનાકાની કરો તો શક્ય બનશે? એ સ્વીકારવું પડશે તમારે કે ભાઈ હા છે, તો એનો ઈલાજ થશે. તો આપણે શું કહી રહ્યા છે કે ભાઈ આ થઈ રહ્યું છે, અટકે. તો એ શું આખી પ્રથા છે, ઇન્ટરવ્યૂ પ્રથા શું છે એ સમજવું પડશે. અને એ કેમ બનાવવામાં આવી? આખા ભારત દેશમાં ગુજરાત જેવું જે આદર્શ મોડલ કહેવાય, તો એની તો બેસ્ટ ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હોવી જોઈએ, પણ એવી નથી. સૌથી કહેવાય ને છેલ્લી કક્ષાની ખરાબમાં ખરાબ ઇન્ટરવ્યૂ પ્રથા કોઈ યોજી રહ્યું હોય તો ગુજરાત યોજી રહ્યું છે અત્યારે. એના કારણે આટલા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. અનામત નીતિ હોય કે પછી પ્રક્રિયા હોય, આપણે બધી જ બાબતો પર ચર્ચા કરવી છે, પણ શરૂઆતમાં મને એટલા માટે કહેવા માંગુ છું કારણ કે જ્યારે પોલિસીની વાત હોય, જ્યારે ન્યાયની હકની વાત હોય, ત્યારે એની અંદર કદાચ જાતિવાદની વાત હોય અને મુદ્દા પર ચર્ચા થાય તો થવી જોઈએ, એ તકલીફ નથી. પરંતુ જ્યારે અત્યારે સરદાર ધામના જે મુદ્દાને લઈને, જે મોક ઇન્ટરવ્યુવાળા મુદ્દાને લઈને વાત સામે આવી, એટલે પાટીદાર આગેવાન અને ભાજપના નેતા અલ્પેશ કથિરિયા સુરતથી પણ બોલ્યા અને પાટીદાર અનામત આંદોલનથી નેતા તરીકે ઉભરીને આવ્યા બાદ જે મોટા થયા એ દિનેશ બાંભણિયા પણ બોલ્યા અને એમનું કહેવાનું છે કે નહીં આમાં કંઈ જાતિવાદ નથી, ના તો જાતિવાદના નામે બધું ચડાવે છે અને પોતાના સેટિંગ વિખાઈ ગયા એટલે હરિભાઈ આ બધી વાત કરે છે. પણ હું એવું માનું છું કે પોલિસીની વાત ચાલતી હોય તો પોલિસીની જ વાત થવી જોઈએ. બિલકુલ. તો શું ખરેખર અત્યારે આ જાતિવાદ માટે ચાલે છે કે બધાના સેટિંગ વિખાણા એ લોકો આ ચલાવે છે? હવે એ તો એટલું બધું તો હું તમને એ નહીં કહું, પણ મારી સાથે જે બન્યું છે એ ઘટના કમ્પેર કરીશ. અત્યારે આ ઇન્ટરવ્યૂ રદ થયા છે, એ એક રીતે તો સારી બાબત છે કે રદ કરવા પડ્યા છે, કર્યા છે. હવે જે પણ બન્યું એ, પણ એટલીસ્ટ જે લોકો ખોટી રીતે અંદર એન્ટર થતા હતા એને અટકાવ્યા, એટલું તો આપણે સ્વીકારીશું. હું તમને મારા સમયનું જે પરિણામ છે હું તમને બતાવું, એના પર મેં
આ એક પુસ્તક લખ્યું છે ગપસક ઇન્ટરવ્યૂ ભ્રષ્ટાચાર કે જાતિવાદ. એમાં મેં પુરાવા સહિત વાત મૂકી છે. અમારા ઇન્ટરવ્યૂની જે તારીખ હતી એ તારીખના માળ 2-3 દિવસ પહેલાં સ્નેહ મિલન યોજાયા છે અને એ જ એક્સપર્ટ આવ્યા હતા ઇન્ટરવ્યૂમાં અને એ એક્સપર્ટના 6 સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે. કોણ હતા એ મહાશય? એ ભાવનગર યુનિવર્સિટીમાંથી હતા એ એક્સપર્ટ. હવે એ બધો આખો કેસ આ ગપસક ઇન્ટરવ્યૂમાં મેં લખ્યો છે, લખીને પબ્લિશ કરેલો છે. એટલે મને અને ગુજરાત હાઈકોર્ટમાં પણ ચલાવી આ મેટર. તો હું તમને એ કહું છું કે એ વખતના જે ઈમાનદાર ચેરમેન હતા અમે ફરિયાદ કરી હતી આ રદ થવું જોઈએ, તો અમારે કોર્ટમાં જવાની જરૂર જ ના રહેતી. તો ન્યાય અમે આ રીતે કહીએ છીએ કે જો કોઈ ફરિયાદ કરે છે તો એટલીસ્ટ ન્યાય થવો જોઈએ. શંકા દર્શાવી તો પણ અટકાવી દેવું જોઈએ. તો એક વસ્તુ તો સારી થઈ છે કે ભાઈ એ જે તે પકડાયા તો એ ઇન્ટરવ્યૂ રદ કર્યા. એ બાબત માટે હું એમને એપ્રિશિએટ કરીશ. કોઈ પણ જો કોઈ કહે છે કે પાટીદાર ફેક્ટર છે કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે જે તે સમયે જે તે જ્ઞાતિનું પ્રભુત્વ વધશે તો એનું ફેક્ટર આવવાનું જ છે અને આવે જ છે, એને જ તો જાતિવાદ કહેવામાં આવે છે. એટલે આપણે શું ઈચ્છીએ છીએ કે કોઈ પણ જાતિ પ્રભુત્વમાં આવી જાય, પ્રભુત્વમાં આવે, કોઈ પણ જાતિ સમુદાય પ્રભુત્વમાં આવે, પણ ન્યાયિક પ્રક્રિયા બનાવેલી હશે તો આપણે નિશ્ચિત રહી શકીશું. આ વાત તો બધા સ્વીકારવી પડશે. તો આપણે પ્રક્રિયા પર વાત કરી કે પ્રક્રિયા શું બદલવી જોઈએ. અને એ હું જે વાત કરી રહ્યો છું ને જાતિવાદ છે એ અનામત નીતિનો જીપીએસસી ભંગ કરી રહ્યું છે એની પ્રક્રિયામાં, એટલે કહી રહ્યો છું કે જાતિવાદ છે. હું કોઈ સમુદાય વિશેષનો વ્યક્તિ ત્યાં બેઠો છે એટલે જાતિવાદ છે એમ નથી કહી રહ્યો. આ મારા સ્ટેટમેન્ટ અને બીજાનો સ્ટેટમેન્ટમાં આ ફરક છે. તો હું એ બતાવીશ આજે તમને પુરાવા સાથે. હું તો લઈને અત્યારે જે ઇન્ટરવ્યુનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને જે મુદ્દાને લઈ અને આખા ગુજરાતની અંદર આ ચર્ચાઓ ચાલુ થઈ છે, તો અત્યારના જે ઇન્ટરવ્યૂઝની અંદર જે પ્રોબ્લેમ છે, બધા એમ કહે છે કે ભાઈ હોનહાર લોકો જેમને ફર્સ્ટ રાઉન્ડમાં સારા માર્ક્સ હતા પછી ઇન્ટરવ્યૂમાં જે છે એક આ પાછળ જતા રહ્યા અને પાછળ ધકેલાઈ ગયા. તો ઇન્ટરવ્યૂ હોય ને, એમાં તો માર્ક્સ ઓછા આવી પણ શકે. એવી પણ એક દલીલો આવે છે કે ભાઈ યાર આ તો એવું થોડું છે કે લખવામાં સારો માણસ હોય ઇન્ટરવ્યૂમાં સારો જ હોય. તમને એક ઉદાહરણ કહીશ. ન્યૂઝમાં મેં પણ એને શેર પણ કરેલું છે. અત્યારે મારી પાસે પ્રિન્ટ હોત તો બતાવતો તમને, પ્રૂફ હતો. યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં એક ઉમેદવાર બેન સાડી પહેરીને ગયા, એની ન્યૂઝ આવેલા છે. ખૂબ સરસ સાડી પહેરીને આવ્યા છો તો સિલેક્ટ કર્યા છે. મજાક બની હતી આ વાત. તો ઇન્ટરવ્યૂ 10% હોય એમાં પણ થઈ રહ્યું છે, 50%માં પણ થઈ રહ્યું છે. એ કઈ ટકાવારીથી કઈ રીતે ખેલ કરે એ સમજવું પડશે ગુજરાતના લોકોએ. જાતિવાદનો જે અસલી ખેલ છે એ અનામત નીતિના ભંગથી શરૂ થાય છે. અને કેમ કરવો પડી રહ્યો છે એ આજે હું તમને કહું. હા, બતાવો એ કઈ રીતે થાય છે. જે ઇન્ટરવ્યૂ પ્રથા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ 50% છે. પહેલાં હતી 100%. 100% ઇન્ટરવ્યૂ હતું. આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને 16થી વધારે પોસ્ટ જાહેરાતો, એટલે ઘણું ગુજરાત અડધું આખું કવર થાય એમ કહો. એ જાહેરાતોમાં 100% ઇન્ટરવ્યૂ ગુણભાર રાખીને હતા. જો આ હું પરિણામ પણ લાવ્યો છું, એ 2016 પહેલાંનું, બરાબર છે. તો આ ગપસક ઇન્ટરવ્યૂ જોશો એમાં પડી જ જશે. તો એક આ પરિણામ એ બતાવે છે કે 100% સિલેક્શન એ વખતે થતું હતું. તમે જોઈ શકો, મેં ઉમેદવારોના નામ મારે એમની સાથે કોઈ પેલું એ છે નહીં એટલે મેં બ્લર કર્યું છે, પણ જે પરિણામ છે માત્ર તમે જોઈ શકશો ઇન્ટરવ્યૂ રૂબરૂ મુલાકાતના જ ગુણ દર્શાવેલા છે આમાં. આ બહુ જૂનું પરિણામ છે, જૂની વાત છે. હવે જ્યારે મુદ્દો ઉછળ્યો છે તો એ સમયે શું ચાલતું એ પણ કહીએ. 2016 પછી કોઈકને વિરોધ કર્યો, કોઈએ રજૂઆત કરી અમારા જેવા યુવાનોએ કે ભાઈ આ તો બહુ દેખીતો અન્યાય. ભાઈ લેખિત પરીક્ષામાં પહેલા નંબરવાળા તો બેસવાય ના મળ્યું ઇન્ટરવ્યૂ, 2 મિનિટમાં કાઢી મૂકે. એટલે હટ, અમારે પહેલેથી ફિક્સ થઈ ગયા છે કે ભાઈ 100% ઇન્ટરવ્યૂનો આશીર્વાદ હતો. હવે થયું એવું કે કોઈએ તો રજૂઆત કરી અને મજબૂત રજૂઆત કરી અને પરિવર્તન કરવાનો સમય આવ્યો. તો પરિવર્તન કેવું કર્યું? કહેવા પૂરતું 50% કર્યું. 100નું કેટલું કર્યું? 50. લોકોને લાગ્યું હાશ હવે તો આપણે મેદાન જીતી. કોઈ ફરક નથી પડ્યો. એ 100% ગુણભાર જે ઇન્ટરવ્યૂ 100% હતું એ જ હાલત અત્યારે 50%માં છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે સાહેબ. અશોક કુમાર યાદવ વર્સિસ હરિયાણાનો કેસ છે. એવું કહે છે કે 50% ભારાંક તો છોડો, 12.5%થી વધારે ના રાખી શકો. 12.5%થી વધારે કેમ ના રાખી શકાય? તો કે એમાં પક્ષપાત થવાનો ચાન્સીસ વધી જાય. અને એ જજમેન્ટે એટલી અસર કરી કે બાકીના જજમેન્ટ પણ એવા આવ્યા.
હવે તમારે હાઈકોર્ટમાં લડીને જજમેન્ટ નહીં મળે એવું થઈ ગયું ને, મતલબ સુપ્રીમ કોર્ટમાં જ જવું પડે. એટલે જ્યારે આ લોકો જાય દલીલ લઈને, એટલે હાઈકોર્ટ સર્વાઈવલ કરીને પછી એને સુપ્રીમ સુધી લોડ લેવાની તૈયારી હોય એ લોકો લડવા જાય. હવે ખેલ શું થાય છે, 50%માં ખેલ શું થાય એ સમજાવું. કે જો 300 માર્કની લેખિત પરીક્ષા, 100 માર્કનું ઇન્ટરવ્યૂ, એટલે તમે 300 માર્ક અને 100 માર્ક જુઓ તો તમને એમ થશે કે યાર એમાં શું ખોટું છે, દેખાય કેવું બધાને પ્રોપર. હવે 300 માર્કમાંથી કોઈ ઉમેદવાર 40 ગુણ લાવ્યો, એ 50% ભાગ કરતો, બરાબર. 40 માર્કવાળો ઉમેદવાર એને 50% ભાગવાના, 6 ભાગવાના. 300માંથી મેળવેલા ગુણને 6 ભાગો અને જે માર્ક બને એને કાઉન્ટ કરવાના. એટલે 40 માર્ક લાવ્યો કોઈ ઉમેદવાર, હવે એક બાજુ બીજો ઉમેદવાર 10 લાવ્યો છે. આ 40 વાળાને 5 આપી શકાય અને પેલા 10 વાળાને 50 આપી શકાય. એ ખેલ આ ઇન્ટરવ્યુ કરે છે. એટલે પેલો 55 દેશી ભાષામાં એક વાત કરું, માનો કે અમે 6 ભાગીએ ન ભાગીએ 300 ને 300 જ રહેવા દઈએ તો શું જીપીએસસી પડીને તૂટી જાય? ના પડીને તૂટી જાય. તો એમાં ભાગાકાર ને ગુણાકાર કરીને શું કરી રહી છે, ગોકે ચડાવવાના બધાને ગુજરાતીમાં. મારા એક મિત્રએ સરસ કટાક્ષ કર્યો હતો કે આવું ગણિત કદાચ જીપીએસસી ને જ ફાવતું હશે, આવું ગણિત કોઈ ઈજાદ ના કરે. હું કહું કે 100 માર્ક્સનું પરીક્ષા લીધી તો 100 માંથી જેને સારું મેરિટ છે એ માણસ ઉપર આવવાનું સ્વાભાવિક છે. એને 9 ભાગે શું મેરિટ પાછળ વયું જાય ને આગળ વયું જાય ને કોઈ ભાગી જાય. એટલે મને ત્યાં મૂર્ખાઓને કોને લઈને પેદાશ કઈ બેઠી ગઈ મને ઘણી વખત એવો સવાલ થાય. હવે રણનીતિ કેમ બનાવી છે તો જો હવે આરટીઆઈ કરી, અમારી સાથે અન્યાય થયો એટલે અમે લડત શરૂ કરી. અને તે વખતે સોશિયલ મીડિયામાં આટલું બધું, આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ કે આજે આટલું બધું મીડિયા પર અમારો મદાર રહેતો એ વખતે 2018નો સમય, પછી તો કોવિડ આવ્યો. તો એ સમયે અમે આરટીઆઈ કરી અને આરટીઆઈમાં ખુલાસા આવ્યા અને અમે લોકોને બૂમો પાડીને કર્યા, પણ કોઈ સમજનાર જ નહીં. આજે હવા બની છે, આજે જે લોકો જાણી રહ્યા છે, હકીકતથી વાકેફ થઈ રહ્યા છે, એટલે લોકોએ હવે આ ચર્ચાને સ્થાન આપ્યું છે. એ વખતે અમે આરટીઆઈ કરી હતી. આરટીઆઈમાં ખુલાસો એવો આપે છે જીપીએસસી કે અમે તો ભાઈ મેચ ફિક્સિંગ કરીએ છીએ. હવે જીપીએસસી ખુદ આરટીઆઈમાં સ્વીકારી રહી છે કે મેચ ફિક્સિંગથી માર્ક આપીએ છીએ. જે રીતે મેચ ફિક્સિંગ થાય ક્રિકેટ છે કોઈ બી રમતમાં, એ ફિક્સિંગ કઈ રીતે થાય છે તો જીપીએસસી કહે છે કે અમે જે એક્સપર્ટ બેસાડીએ છીએ એ એક્સપર્ટ ઉમેદવારને માર્ક કેવી રીતે આપે. અમે આરટીઆઈમાં સવાલ કર્યો કે ભાઈ માહિતી આપો, ઉમેદવારને માર્ક કેવી રીતે આપો છો? તો એ લોકોએ કીધું કે બધા જે એક્સપર્ટ બેઠા હોય એ ઉમેદવારને સર્વસંમતિથી ચર્ચા કરીને ગુણ આપે છે. હવે તમે એક્સપર્ટ છો, હું એક્સપર્ટ છું, ત્રીજા એક એક્સપર્ટ છે, તો એમાં તમારો પોતાનો મત શું એઝ અ એક્સપર્ટ? તમે ઉમેદવારનું ઇન્ટરવ્યૂ તમે લો છો ને, હું બી અલગ રીતે લઉં છું, તમે અલગ એંગલથી લો છો, તમે અલગ, તમારા માર્ક અલગ અલગ હોવાના કે નહીં? પછી એનો એવરેજ ગુણ મૂકવાના હોય. જીપીએસસી એવું નથી કરતી, ભાઈ તમારે 25 આપવા પડશે, મારે બી 25 આપવા છે, તમારે કેટલી ઈચ્છા છે ભાઈ? તમારે 10 આપવા છે, ના 10 નહીં, તમે 25 આપો. આને આ વસ્તુ હું સમજાઈ રહ્યો છું. આ રીતે આ બધી પોલિસી બદલાવવા માટે કોણ સક્ષમ કહેવાય? જીપીએસસી પોતે સક્ષમ કહેવાય. જો જીપીએસસીએ 100% ઇન્ટરવ્યુ ગુણભારનું 10% કર્યું છે, અરે 50% કર્યું છે, 10% કેમ ના કરી શકે? તો હું કહું છું કે બહુ પ્રામાણિક અધિકારી બેઠા હોય અને પ્રામાણિકતા બતાવી હોય તો તમારા મુદ્દા શા માટે ન સ્વીકારી શકાય એટલીસ્ટ એવું પત્રકારોને કહી દેવું જોઈએ. હા, તો પછી આ પ્રામાણિકતાને શું ધોઈ પીવાની? પ્રામાણિકતા કોને કહેવાય કે તમે જ્યારે એને લાગુ પડો. હું ખાલી કહું કે હું પ્રામાણિક છું, તુષારભાઈ હું પ્રામાણિક છું, અને અમે એક એવા પ્રામાણિક એમાં હું ઘણી વખત કહું છું એવા અધિકારીઓ પ્રામાણિક મેં જોયા છે કે એમને આપણે પૂછીએ કે તમારી પ્રામાણિકતાથી તમે શું કર્યું, તો કે જીવનમાં બસ કંઈ ન કર્યું. આખી જિંદગી નોકરી કરીને ભાઈડો ઘરે ગયો હોય પ્રામાણિક રીતે, કર્યું કંઈ નથી, તેની પ્રામાણિકતાને શું કરવી યાર? અને આ ઉમેદવારોને કેમ અવાજ નથી ઉઠતો? ઉમેદવારો જે છે એ ડરી રહ્યા છે. કોનાથી ડરી રહ્યા છે? જીપીએસસીથી ડરી રહ્યા છે, કેમ? અધિકારીઓથી ડરી રહ્યા છે, વ્યવસ્થાથી ડરી રહ્યા છે. મેં જરા કેસ મૂક્યો જીપીએસસી ઇન્ટરવ્યુ વ્યવસ્થા પર, તો મને પ્રોફેસર લેવલે ભણેલા ઉમેદવારોના કોલ આવતા કે જયેશભાઈ માપમાં લડજો, બહુ ના બોલતા, આ લોકો તમને જીપીએસસીમાં બેન કરી દેશે. હવે નોકરીમાં ચડ્યા તો નોકરીમાં ચડ્યા પછી એવું ડરાવે કે ભાઈ તમે સાચી વાત બોલશો સસ્પેન્ડ કરી શકે, તમને બદલી કરી દેશે, તમને આ કરી દેશે. અરે ભાઈ દેશ માટે તમે દેશના નાગરિક છો કે નહીં? દેશની ચિંતા છે કે નહીં? તમારી નોકરીની ચિંતા, આ જ ચિંતા દરેક વ્યક્તિને પોતાના પરિવારની ચિંતા, નોકરીની ચિંતા સ્વીકારું છું, પણ એક લેવલ સુધી તમે એને સાચવો. આ તો પોતાની સાથે જ અન્યાય થઈ રહ્યો છે છતાં પણ ચૂપ બેઠા છે. એ આજના યુવાનોની આ માનસિકતા તૈયાર કોણે બનાવી? કોણે? તો એ જ પ્રોફેસરો જે આ વ્યવસ્થાથી સિલેક્ટ થઈને જાય છે,
એ જ હું તો બધાને એવું નથી કહેતો બધા એવા છે પ્રોફેસર, ઘણા દમદાર પ્રોફેસર પણ છે, પણ એ શિક્ષકો કે જે શિક્ષકોનું ઘડતર આપણે કેવી રીતે કર્યું છે ડરપોક વ્યવસ્થાથી, એ કેવો નાગરિક તૈયાર કરશે? એ શિક્ષક એ પ્રોફેસર કેવો નાગરિક તૈયાર કરશે? આ તો પત્રકાર પણ કેવો તૈયાર થશે? એની જોડેથી જ નીકળવાના ને. આપણે પણ ક્યારેક કોલેજમાં હતા. અચ્છા, એક મને બીજો સવાલ એ પણ થાય કે માનો કે ફર્સ્ટ રાઉન્ડમાં એટલે કે લખવાની પરીક્ષામાં જે વ્યક્તિને વધારે માર્ક્સ આવ્યા, ઇન્ટરવ્યૂમાં ઓછા આવ્યા, તો એવું પણ બની શકે કે એ માણસ ઠોઠ હશે છતાં પણ એને લખવામાં વધારે આપી દીધા ઇન્ટરવ્યૂમાં, એવું પણ કહી શકાય? એવું બન્યું જ છે કે લેખિત પરીક્ષાનો ટોપ રેન્કર હોય, ઇન્ટરવ્યૂના ઓછા માર્કથી રિજેક્ટ થયો હોય. અને એવું બન્યું છે કે મેરિટમાં અમે મેરિટ લિસ્ટ બનાવ્યું છે, આમાં બનાવ્યું છે મેરિટ લિસ્ટ, તમને બતાવું કે તમે જોઈ શકો. એ મારી જ જાહેરાત જેમાં મને અન્યાય થયો હતો એનું અમે શું કર્યું તુષાર સાહેબ, આ જે મેરિટ આવ્યું, જીપીએસસીએ રિઝલ્ટ જાહેર કર્યું, એ રિઝલ્ટને અમે લેખિત પરીક્ષાના મેરિટ પ્રમાણે ગોઠવ્યું. હવે તમે જુઓ કે શ્રી અરવિંદ કુમાર દહતસિંહ ઠાકોર ત્રીજા નંબરે છે, એટલે પેલી ટકાવારી તમને સમજાવું કે 30.18 એના ગુણ છે લેખિતના, આખા રાજ્યમાં ત્રીજા ક્રમે છે. એને ગુણ કેટલા આપ્યા હતા? 7.5 ઇન્ટરવ્યૂ. બોલો, આવા ત્રીજા નંબરનો તો કાં તો લેખિતમાં તમારી ભૂલ થઈ છે. હા, એવું પણ કહી શકાય. આવા તમે જેટલા હાઇલાઇટ કરે, આખું અમે આ રીતે એનાલિસિસ મૂક્યું અને આ જે પરિણામ 5 માર્ક પણ આપ્યા છે જાહેરાતમાં, તો એ હજી પણ ચાલી રહ્યું છે. અને આ જે ઉમેદવારોને 5 ગુણ આપ્યા છે, 7 ગુણ આપ્યા છે, રિજેક્ટ કર્યા છે, એ ઉમેદવારો ફરીની જાહેરાતમાં 25 ઇન્ટરવ્યૂના ગુણ લાયા છે. લેખિતમાં ગયા વખત કરતાં 2 માર્ક વધારે લાયા છે. મતલબ કે નોલેજમાં તો પહેલાંય કમ નહોતા, આજેય કમ નથી. પેનલ બદલાઈ, ઇન્ટરવ્યૂ લેનારો એક્સપર્ટ બદલાયો. નહીં, પણ આમાં એવું છે કે ચોક્કસ જાતિના જ લોકોને સિલેક્ટ કરવામાં આવે છે. ચોક્કસ જાતિના લોકોને સિલેક્ટ કરવા માટે એની જે એટલે આવું એટલે કહું છું, આજે કોંગ્રેસ કહેતી હતી પ્રેસ કોન્ફરન્સમાં. જો એ રાજકીય પાર્ટીનો ઓપિનિયન છે, હું એના પર ટીકા ટિપ્પણી એટલે હું નહીં કરું કે હું એનો પાર્ટી સાથે સંબંધિત વ્યક્તિ નથી, પણ હું એ વાત ચોક્કસ કહીશ કે જાતિનું ફેક્ટર છે. અને એવું હું એના પર આવું છું કે જાતિનું ફેક્ટર કઈ રીતે છે, તો કે જો ઇન્ટરવ્યૂમાં જે અનામત નીતિ છે, એ અનામત નીતિ લાગુ પાડી રહ્યા નથી. કેમ નથી લાગુ પાડી રહ્યા એ તમને કહું કે માની લો કે જે જાહેરાત 100 સીટની જાહેરાત આવી, 100 સીટની જાહેરાતમાંથી અનામત નીતિ પ્રમાણે જે લોકોની કેટેગરી બને છે એ કેટેગરીને એની જગ્યાઓ ફાળવી દીધી. હવે દરેક લોકોએ એની કેટેગરીમાં ફોર્મ ભર્યા. જે કેટેગરીમાં નથી આવતા એને બિન અનામત કહેવાય, અનામત બિન અનામત. હવે આ ઓબીસી, એસટી, એસસી ને ઈડબ્લ્યુએસ, બરાબર, આ 4 લોકોને જગ્યાઓ ફાળવી દીધી. હવે બાકીની જે બચશે 100માંથી એ જગ્યાઓ કોને જશે? ઓપનમાં જશે. ઓપન એટલે જનરલ સીટ કહેવાશે એને. આ જનરલ સીટ પર કોની દાવેદારી? બિન અનામતની ના. બિન અનામત ઓબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસમાં જે સૌથી ટોપ મેરિટ લાવશે એની. આ લોકો શું કરે છે જીપીએસસી વાળા કે બિન અનામતના જેટલા પણ ઉમેદવાર છે એનું અલગથી મેરિટ બનાવે. ઓબીસી, એસટી, એસસી નું જનરલ મેરિટ બનવું જોઈએ. જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એને આ લોકો માની રહ્યા નથી, એનો ભંગ કરીને મેરિટ બનાવી રહ્યા. આ તો છોડો, વેટિંગનું 1-2 સીટનું જે બનવું જોઈએ એ બી બનાવતા નથી. એટલે અમે કહી રહ્યા છીએ કે જાતિવાદ. હવે ઇન્ટરવ્યૂના જે કમિટી બને, જે પેનલ બને ઇન્ટરવ્યૂ લેનારી સભ્યોની, એમાં કોઈ ઓબીસી, એસટી, એસસી કે વર્ગ પ્રમાણેનો એક્સપર્ટ નથી હોતો. ફોરમમાં પેલું નથી ઉજળવાતું. માની લો કે અપર કાસ્ટ છે તો બધા અપર કાસ્ટ હશે. આપણે કોઈ અપર કાસ્ટ કે લોઅર કાસ્ટ એવો ભેદભાવ પણ ઊભો નથી કરી રહ્યા. પણ સ્વાભાવિક છે કે જ્યારે તમે એક કાસ્ટથી બિલોંગ કરો છો તો શું થશે કે જે બીજી કાસ્ટ સાથે એના જે અભિપ્રાયો, વિચારો એ આદાન પ્રદાનમાં તમને એ થશે, તકલીફ થશે. અંગ્રેજો સાથે ભારતીયોને ના બન્યું, કેમ કે એમનું આપણું કલ્ચર અલગ હતું, ભળી ના શક્યા. પારસીઓ સાથે આપણે ભળી ગયા, પારસીઓ આપણી સાથે ભળી ગયા. કેમ એવું બન્યું? કેમ કે કલ્ચર. હવે આટલું બધું આપણે અંતર બનાવી દીધું છે ભારતમાં, જાતિ આધારિત, પક્ષપાત ને બધાનું. અને એક વસ્તુ તો તમે સ્વીકારશો તુષાર સાહેબ કે અત્યારે આપણે કેટલા ન્યૂઝ જોઈ રહ્યા છીએ કે જેમાં જાતિ આધારિત લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઘોડા પર કેમ ચડ્યો, આ તે, આ બધું જોઈ રહ્યા છે. મતલબ સમાજમાં પણ એ માનસિકતા વર્ક કરી રહી છે. તો આપણે ઈચ્છીએ છીએ કે એવું ભારત બને કે જેમાં સમુદાયોનું બધાનું ઇક્વલ, સમાન પ્રભુત્વ હોય, સમાન
બધાનો હક અધિકાર હોય. હવે વસ્તી પ્રમાણે જોઈએ તો ઓબીસી એસટી એસસીની વસ્તી ક્યાં હશે? 70% પ્લસ હશે. એમને અનામત મળી રહી છે 48% જેટલી, અને એમાં 10% ઈડબ્લ્યુએસ નાખ્યું એટલે હવે એમની ઓબીસી એસટી એસસીની અનામત થઈ ગઈ 38%. આ લોકો 38%માં હક અધિકાર માંગી રહ્યા છે. એમાં પણ જો આપણને ખૂંચતું હોય તો એને જાતિવાદ કહેવો જ પડે. અમારો આ દલીલ છે. હવે જાતિ આધારિત કોણ સિલેક્ટ થાય છે, કેટલા સિલેક્ટ થાય છે, એ એનાલિસિસમાં જઈએ તો એ આવવાનો જ આંકડો સ્વાભાવિક છે આવવાનો. હવે ઘણા લોકો એવું કહેશે, મને પણ કહેશે કે ભાઈ ઈડબ્લ્યુએસના ઉમેદવારોને અન્યાય થયો, તો અમે એ જ કહી રહ્યા છીએ કે ઈડબ્લ્યુએસના ટોપ મેરિટવાળાઓને જનરલમાં જવા દો. અમે પણ એ જ કહી રહ્યા છીએ. અમે કંઈ એના માટે અલગથી ના નથી પાડી રહ્યા. તો અમારો જે મત છે એને એક મર્યાદિતથી ના જોશો. અમે કહીએ છીએ કે ઈડબ્લ્યુએસના ઉમેદવારો જો અનામત લઈ રહ્યા છે તો એમનો જો મેરિટવાળો ઉમેદવાર છે એને અન્યાય થાય છે એ પણ ખોટું થાય છે. પણ જ્યારે આપણે ઉદાહરણ જોઈએ છે ને, તો માની લો કે કોઈ ઓપનમાં ગયેલો જનરલ બિન અનામતનો ઉમેદવાર હોય કે પછી ઈડબ્લ્યુએસનો ઉમેદવાર હોય, તો એવી સંખ્યા કેટલી મળશે? 2, 5 કે 10. જ્યારે ઓબીસીની 200-200ની સંખ્યામાં ઉદાહરણો છે કે જેને આવી રીતની ઇન્ટરવ્યૂ પ્રથામાં લાતો પડી હોય. અચ્છા, હા, ડેટા છે અમારી પાસે, આંકડા છે. બતાવો. હા, અત્યારે તો એ ડેટા અમે નથી લાયા. ઠીક છે. હા, અત્યારે તો હું બતાવી નહીં શકું, પણ છે. અમારી જાહેરાતનો મેં તમને બતાવ્યો કે એમાં 26 જગ્યાઓમાંથી 12 જેટલા ઉમેદવારો ટોપ મેરિટવાળા હતા. 12 ઉમેદવાર ઓબીસી હતા જેને લાત પડી હતી. વર્ષ 2016ની જાહેરાતનું પરિણામ 2018માં આવ્યું હતું. જાહેરાત ક્રમાંક 69, આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતીની જાહેરાત. પણ આ સંસ્થા તો બંધારણીય સંસ્થા છે. હા, તો શું આ સ્પોન્સર્ડ હશે કે પછી બંધારણમાં સમાનતાના વાતને આપણે છેદ ઉડાવીને બંધારણીય સંસ્થા કામ કરે છે? બંધારણીય સંસ્થા ગેરબંધારણીય કામ કરે તો એના પર એક્શન લેવા માટે કોણ વ્યક્તિ છે આપણી પાસે? કહો મને. અથવા તો એને આની કાનપટ્ટી પકડાવેલા લોકો કોણ છે? સુપ્રીમ કોર્ટનું તો સાંભળતા નથી. સુપ્રીમ કોર્ટનું પાર્લામેન્ટ બિલ કરે ખુદ કહી રહ્યા છે, જો આરટીઆઈમાં ખુદ સ્વીકારી રહ્યા છે કે રૂબરૂ મુલાકાત દરમિયાન અમે કોઈ પણ પ્રકારનું રેકર્ડ રાખતા નથી. ઇન્ટરવ્યૂ પેનલના જે તજજ્ઞો બોલાવીએ છીએ, તજજ્ઞ જે એક્સપર્ટ હોય છે, એ એક્સપર્ટ પાસે કોઈ પણ પ્રકારની ચહેરા કે અવાજથી ઉમેદવારને ઓળખતા નથી કે એવી કોઈ પણ પ્રકારની બાંહેધરી લેતા નથી. અચ્છા, આવું જીપીએસસી જો સ્વીકારે છે. હવે આટલી હદે એ સ્વીકારે છે, આરટીઆઈમાં જવાબ આપી લખીને સ્વીકારે છે જે સંસ્થા, તો વિચારો. પણ આવી બાંહેધરી નથી લેતા તો મોક ઇન્ટરવ્યુ કેમ ફેલ કર્યો? એ હવે સ્વીકારી રહ્યા છે. હવે કહી રહ્યા છે કે હવે અમે આના પર એક્શન લઈશું. એટલે આમાં તો એવું થાય ને કે પપ્પા દીકરાનું ઇન્ટરવ્યુ લઈ શકે. લઈ શકે. જીપીએસસી હા પાડે છે કે તમે લઈ શકો. તો પછી આપણે પેલું સર્ટિફિકેટ માંગતા હોઈએ છીએ. તમને ઘણી વખત ખબર છે કે એવી શાળાઓની પરીક્ષામાં આપણે સામાન્ય રીતે પેલા 10મા 12માની બોર્ડની પરીક્ષામાં સુપરવિઝન માટે જ આપણે માંગીએ કે ભાઈ તમારું બાળક કે તમારું પરિવારનું સદસ્ય કે તમારું કોઈ, અને એ જ રીતે તમારો વિદ્યાર્થી પણ આવા ઇન્ટરવ્યુની અંદર ના હોવા જોઈએ. તો જીપીએસસી જેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યાં જ આખું બધું ખતબદી રહ્યું છે. બિલકુલ. અને પછી એ લોકો જ્યારે તમારા જેવા પત્રકાર મિત્રો, ઈમાનદાર પત્રકાર મિત્રો જ્યારે સવાલ કરે છે એમને, અને જ્યારે એમ લાગે છે કે હા તો સવાલ ભારે આવી ગયો, બચી નહીં શકાય, કેમકે તમે તો બેખોફ પ્રશ્ન પૂછો છો, તો એ લોકો શું તમને કહેશે ખબર? અમે તો ચિઠ્ઠી ઉપાડાવીએ છીએ, અમે તો કોડ નંબર આપી દઈએ, પારદર્શી કરી દઈએ છીએ. એટલે તમને પ્રક્રિયા ખબર નથી, એટલે તમે શું સમજશો કે યાર હા યાર ડ્રો કરે છે પાર્ટી. હા યાર, તો સારું કામ કહેવાય. પણ હું તમને સમજાવું, મારી જે જાહેરાત હતી એમાં જે મને અન્યાય થયો, એ જાહેરાતમાં એક જ પેનલ હતી, બીજી કોઈ પેનલ નથી. તો કયા ડ્રોમાં જાય? હવે ચિઠ્ઠી ઉછાડાવડાવી, અમારી જોડે ઉછાવડાવી. જો હવે હાઈકોર્ટમાં પણ હવે કીધું કે ભાઈ આ તો ખેલ કરાવે છે. બોલો, એક જ પેનલ બેઠી છે છતાં ડ્રો કર્યો. ડ્રો કરાય. એટલે પેલા જેવી વાત છે કે ડ્રો ઇનામી યોજનાઓ જે હમણાં કૌભાંડ પકડાતા હતા વચમાં એના જેવું કે બધા જ ફોર્મ તમે કોઈ પણ ચિઠ્ઠી ખોલો નામ એક જ પાર્ટીનું નીકળે. બસ એવું છે. એટલે તમે વિચારો, હવે કીધું કે યાર અરે કોડ આપવાથી શું ફરક પડ્યો? હવે કહો. હવે જે એક્સપર્ટ બેઠા હતા એ 3 એક્સપર્ટ બેઠા હતા. 3 એક્સપર્ટમાં એક પ્રતિનિધિ હોય જીપીએસસીના અને 2 વિષયના એક્સપર્ટ. 2 વિષયના. બંને એકે 6 સિલેક્ટ કર્યા, એકે 4 સિલેક્ટ કર્યા. બરાબર. 10 ઉમેદવારો તો એ 2ના સ્ટુડન્ટ નીકળ્યા છે. આરટીઆઈ કરેલ છે. આરટીઆઈમાં જવાબ આવ્યા કે ફલાડા ઢેકડા એક્સપર્ટ આ વખતે યુનિવર્સિટીમાં કાર્યરત હતા, ડિપાર્ટમેન્ટમાં હતા, આ વિદ્યાર્થી એની જોડે પીએચડી અથવા તો ઓહો. હા, હવે આપણે એકવાર મળ્યા હોય તો આપણે એમને ભૂલતા નથી. કોઈ વ્યક્તિ જોડે સારી મુલાકાત હોય, આ તો 5-5, 10-10 વર્ષ એમની સાથે પસાર કર્યા હોય એવા ઉમેદવારોને એવું કહી રહ્યા છે. અને ઇન્ટરવ્યુના
2-3 દિવસ પહેલાં સ્નેહ મિલન થયેલા ઉમેદવારો જે એમાં હાજર છે અમારી પાસે, હું તમને બતાવીશ. એ પણ સિલેક્ટ છે. આ રીતે સેલ્ફી લેતા હોય એક્સપર્ટ સાથે, આ રીતે સ્નેહ મિલન થતા હોય. ઓહો હો, જો પ્રૂફ જો, આ ગમસક ઇન્ટરવ્યુમાં મેં આ છાપ્યા. ફોટોગ્રાફ્સ આગળ હું બતાવું છું, જે જયેશભાઈ બતાવી રહ્યા છે કે જે ઇન્ટરવ્યુઅર છે એની સાથે ઉમેદવાર આટલા સરસ મજાના પ્રેમથી ભાવથી ફોટો પડાવે છે હવે આ સિલેક્ટ છે. અને પછી એમને નોકરી મળે છે, સિલેક્શન થાય છે. આ 3 દિવસ પહેલા આ સ્નેહ એમની એક્સપર્ટ ખુદ નોકરીની કંકોત્રી છે. એક્સપર્ટ ખુદ પાછા પોસ્ટ કરી રહ્યા છે, ફેસબુકમાં મૂકી રહ્યા છે. જો એક્સપર્ટ, મહેન્દ્રસિંહ પરમાર. હા જો એમણે છે ને આ જે સ્નેહ મિલન થયેલું એનો ફોટોગ્રાફ તમે બતાવી દો. હા, હવે આ એક સ્નેહ મિલનનો ફોટો, એટલે સ્નેહ મિલન કે નોકરી મિલન હશે, કયું હશે ખબર નહીં, હવે જજમેન્ટ રામ જાણે. આમ આવે, પણ આપણે બધું કોર્ટ ધ્યાને લે તો કંઈક. આ બીજી સ્ક્રીન પર બતાવવું, એટલે જેથી કરીને કોઈને એવું મનમાં વેમ ના રહે કે અમે બાકી રહી ગયા હજી નોકરી તમને મિલનમાં. એક ફોટોગ્રાફ બતાવીશ, તમે વધારે એનાથી એ થશો હમ. કે જો આ એક સાથે જમી રહ્યા છે. હમ. આ ઉમેદવાર છે, આ એક્સપર્ટ છે. એક્સપર્ટના ઘરે જાય છે ઉમેદવાર, એવા સંબંધ છે. પણ તમે જોશો હમ. કે જે એક્સપર્ટ છે એ તો જમવાનું પણ બનાવે છે. મતલબ એમના સ્ટુડન્ટ પ્રત્યે પ્રેમ કેટલો, કે ગુરુજી એમના પ્રિય વિદ્યાર્થીને ખુદ ચા બનાવીને પીવડાવતા હોય. જીપીએસસીના ગુજરાતી વિષયમાં તજજ્ઞ તરીકે આવેલા નરેશ વેદ એમના ઘરે અમને મળવા આવેલા. વિદ્યાર્થીઓ માટે જાતે ચા બનાવતા હોય અને સાથે ભોજન કરતા હોય તો એવા એમના પ્રિય વિદ્યાર્થી ભરત ખૈનીને લેખિત પરીક્ષાના મેરિટમાં 20 ક્રમેથી એમના આશીર્વાદથી 4 ક્રમે ન પહોંચાડે તો એમનું સાથે બેસીને ખાધેલું પચે ખરું? આવો સવાલ તમારો લાગે છે? મેચ કરેલો. હા, એમાંના બીજા 2 ઓળખીતા ફરહાના બાનુ, મહેમૂદ શાહ દિવાન લેખિતમાં 70મા ક્રમે અને મોન્ટુ કુમાર અરવિંદ પટેલ 77મા ક્રમે હોવા છતાં 26માં આરામથી પસંદગી પામી જાય છે. કુલ જગ્યાઓ 26 જગ્યાઓ હતી અને એમના સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા. હવે આ એ સમયે જો આ મુદ્દો ધ્યાન પર લીધો હોત તો આ ઇન્ટરવ્યુ આખું રદ થયું હોત. કોણ હતા ત્યારે ચેરમેન? આપણા સૌથી ઈમાનદાર ચેરમેન દિનેશ દાસા સાહેબ હતા એ વખતે. તો અમારે ધડાકો ફોડવો પડશે. હા, તો ઈમાનદાર ચેરમેન. ઈમાનદાર ચેરમેન દિનેશ દાસાના સમયમાં આ થયું છે. એટલે આ ચિઠ્ઠીઓ ખેંચવી, કોડ બનાવવા, બિલકુલ કહેવાય ને બેવકૂફ બનાવવાની વાતો છે. એનાથી કોઈ પારદર્શી થતું નથી. પારદર્શી કરવું હોય તો ઉત્તર પ્રદેશ જોડેથી શીખવું જોઈએ. પારદર્શી કરવું હોય તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ પાસે શીખવું જોઈએ. આંધ્રપ્રદેશ પાસેથી શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? તો કે એ લોકોએ 13%, 11%, 10%, 12%, 9%, અને આંધ્રપ્રદેશે તો નાબૂદ જ કરી નાખ્યું છે. ઇન્ટરવ્યુ જ નાબૂદ કરી નાખ્યું. કેમ કે આ રીતની બધી ફરિયાદો અને આ રીતના જે કહેવાય ને રોજના કંકાસ જોઈને ઉત્તર પ્રદેશના પણ આપણા જેવો વિકાસ નથી થતો ને, રોજ કે વિકાસ ક્યાં પણ એમ. તો આ જે તકલીફો છે બધી, અમે આ બધા રાજ્યોના વેઇટેજ છે. વેટેજ છે. એટલે તમારું આ બધું લેસન એટલા માટે આપીએ કારણ કે આપણે અહીંયા તસદી એવી પણ નથી લેતા વોટ્સએપનો મેસેજ સાચો છે ખોટું જોતા નથી. હા, બતાવી શકો અને ગૂગલમાં પણ કોઈ સર્ચ કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં ઉચ્ચતર શિક્ષા સેવા આયોગનું વેઇટેજ હોય છે 13.04%. મધ્યપ્રદેશ લોકસેવા આયોગનું 11.11% વેઇટેજની સિસ્ટમ છે. રાજસ્થાન લોકસેવા આયોગનું 10.71% છે. હરિયાણા લોકસેવા આયોગનું 12.5% છે. છત્તીસગઢ લોકસેવા આયોગનું 9.09% છે. ટીચર રિક્રુટમેન્ટ બોર્ડ તામિલનાડુનું 13.04% છે. ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ પંજાબ ફક્ત પરીક્ષા ઇન્ટરવ્યુની કોઈ જોગવાઈ નથી. પણ આમાં આપણે શું કામ વધારે છે? કારણ કે આપણે વિકાસ વધારે છે. વધારે પડતો વિકાસ છે. સાચી વાત છે. વિકાસ કરી દીધો છે ઇન્ટરવ્યુમાં આ રીતે. પણ તમને આ વિષય ઉપર પીએચડીની કોઈ ડિગ્રી મળવાની સંભાવના ખરી? તમે જે પ્રમાણે લડો છો, ડેટા એકત્રિત કરો છો, બધું બતાવો છો, મળવી જોઈએ. તો પીએચડી ડિગ્રી માટે એપ્લાય કરું તો મળવી જોઈએ યાર. કમસે કમ જીપીએસસી ને કઈ આટલી જોગવાઈ તો કરાવી દો કે એકવાર મને તમારી બધી ઇન્ટરવ્યુ ભાડા ઘટાવી દે અને અથવા તો 10% કરી દે તો મારે પીએચડીની ડિગ્રી નથી જોઈતી. હું કોઈના પર્સનલી હું કોઈના પર આક્ષેપ પણ નથી કરવા માંગતો. જે હકીકત છે આરટીઆઈમાં આવેલી માહિતી. તમને આ મને એક ખૂંચે ઘણી વખત કે કાં તો કોઈ માણસ ચોર હોય ને કાં તો કોઈ માણસ પ્રામાણિક હોય. બિલકુલ. પ્રામાણિક ચોર જોયો તમે? મેં એક વખત એવું વાંચેલું, પ્રામાણિક નામ નથી લેતો આ ક્યાં વાંચ્યું. આ એક નવો શબ્દ પ્રયોગ લાવ્યો તો નવો શબ્દ પ્રયોગ. હા, આ ઘટના અમદાવાદની આવી એક ઘટના વિશે મેં વાંચેલું, સાંભળેલું કે પ્રામાણિક ચોર મળી ગયો. એટલે મને તમે કીધું કે ભાઈ હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો, તો આ કોના ઉપર આક્ષેપ છે? બિલકુલ. જુઓ, તમે એક વસ્તુ વિચારો કે આવા પ્રામાણિક કાર્યકાળમાં દિનેશ દાસાના સમયમાં એમણે 407 કેસ થયા છે એમના આરટીઆઈ છે. જુઓ,
અને કુલ 1 કરોડથી બધા 1 કરોડ 51 લાખનો ખર્ચો એમણે પાડ્યો છે કેસની જે મેટરો બની હોય એની સામે ડિફેન્ડ કરવામાં. અને એ ખર્ચો ક્યાંથી પાડ્યો છે? આપણા જ ખિસ્સા કાતરીને. આપણને જ અન્યાય થયો હોય, આપણે ન્યાય માંગવા જઈએ કોર્ટમાં. ના એને ક્યાંય ખિસ્સા નથી કાપ્યા. તમે ફી ભરતા હોય ને જોલી, ના ટેક્સ ભરે ને આપણા લોકો. આપણે પેલી ફી પણ તમે ભરો ને ઉમેદવારી. આ ઉમેદવારોની ફી કે પણ મહેરબાની કરીને અમને હાઈકોર્ટ બતાવો, મહેરબાની મહેરબાની કરીને કરીને સુપ્રીમ કોર્ટ અમને બતાવો. સુપ્રીમ એટલે એ કોર્ટ તમને શીખવાડે છે કે અહીંયા જવાનું. મહેરબાની કરે છે. હા. આ જે કાગળ છે જીપીએસસી નો, જે જયેશભાઈ સાથે લાવ્યા છે, 7 જૂન 2022 નો આ કાગળ છે. એ કાગળ શું છે? તો એમાં એમણે જે વિગતો માંગી છે એનો જવાબ છે વર્ષ 2016. દિનેશ દાસા, પ્રામાણિક દિનેશ દાસાના કાર્યકાળની વાત કરીએ. હવે તો યુપીએસસીમાં સભ્ય છે, હવે તો બહુ આગળ. પ્રામાણિકતાથી હજુ કામ કરી રહ્યા છે. વર્ષ 2016 થી વર્ષ 2022 સુધીમાં ગુજરાત જાહેર સેવા આયોગ વિરુદ્ધ થયેલા કોર્ટ કેસની કુલ સંખ્યાની માહિતી છે. તો શું જવાબ છે? સદર સમયગાળા દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ વિરુદ્ધ 407 કોર્ટ કેસ દાખલ થયા છે. એટલે ઘણા બિચારાને હાઈકોર્ટ નથી જોવી એવું કરીને ગામડે પાછો ભાગી ગયો છે, એ તો ગણતરીમાં નથી. બીજું છે વર્ષ 2016 થી 22 સુધીમાં જીપીએસસી વિરુદ્ધમાં કોર્ટ કેસમાં રોકવામાં આવેલા વકીલોની સંખ્યાની માહિતી. તો 19 વકીલોની પેનલ ઉપલબ્ધ છે. લડવાનું છે આપણે, હજી થોડીક આમાં વધારવી જોઈએ. પછી પૈસાની વાત છે. તો પૈસામાં તો 2016, 17, 22 સુધી 1 કરોડ 51 લાખ. 1 કરોડ 51 લાખ 1 કરોડ 51 લાખનો ચાંદલો કર્યો અમારી દાહોદની ભાષામાં કહીએ. અને આ પૈસા સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં હા, આવે. એ એટલે આપણે નથી ચૂકવતા, સરકાર ગ્રાન્ટ આપે છે. સરકાર એટલે કોણ? પેલો મૂવીમાં ડાયલોગ, કોણ હે સરકાર? કોણ? દાદા. સરકાર એટલે દાદા અમારા પત્રકારો માટે. નહીં, સરકાર એટલે આપણે બધા લોકો. ગુજરાતની 7 કરોડ જનતા સરકાર કહેવાય. ના, આવું તમે કીધું એટલે ગુજરાતની જનતાને આજે ખબર પડી. મારા છોકરાની સરકાર એટલે દાદા જ ખબર હતી હમણાં સુધી. અચ્છા. એ હું ટીવીમાં જોતો તો દાદા એમ. કારણ તારા દાદા તો વયા ગયા યાર. આ કોનો દાદો એમ? આ જે દાદા બનાવીએ છીએ આપણે, એ એક આદર હોય છે. પણ એ રીતે ખરેખર હું એમ કહું છું કે એટલે ઘણી વખત ભાઈ ભાગમાં દાદા આવું નથી કરતા. હા, એટલે વાલા દવલા નીતિ પછી કરે. દાદો ઘણી વખત બધે દાદા બનાવીએ એટલે દાદાગીરી વેઠવી પડે પછી એમ. હા, એટલે તો એમાં પાછું 2 પ્રકારના દાદા, એમાં આપણે નહીં પડવું વળી હા, પાછા. ચલો. એક આરટીઆઈ હવે જે કરી હતી એમાં હવે આ જે બધી માહિતી માંગી હતી, એક આરટીઆઈ એવી પણ કરી હતી કે જીપીએસસીના જે ચેરમેન હોય કે જે લોકો, એમનો જવાબ નહોતો એમની પાસે કે ભાઈ તમે ઇન્ટરવ્યૂનું કોઈ રેકોર્ડ રાખો છો? ઇન્ટરવ્યૂમાં બેઠેલા એક્સપર્ટ માર્ક્સ મૂકે છે તો કઈ રીતે મૂકે છે? શીટ કઈ બને છે? હા, કશું બને છે નહીં. પેન્સિલથી માર્ક મૂકતા હતા પહેલા. બોલો, એવો ઇતિહાસ છે હો જીપીએસસી. સારું, કાગળ ના ખરાબ થાય. કાગળ ના ખરાબ થાય, બદલવું હોય તો. ના, એવું તો આપણે પ્રામાણિક લોકો બેઠા છે. ના, કાગળ ખરાબ બચાવ. હવે મારે તમને છે ને આખા સિલેબસ બહાર લઈ જવા છે. હા, કારણ કે હું મૌલિક માણસ છું. મને મૌલિકતામાં ખૂબ રસ છે અને ગુજરાતના યુવાનોમાં ખૂબ મૌલિકતા ઠાંસીને ભરી છે ને, એટલે જીપીએસસી મૌલિકતા માટે તલપાપડ હોય છે. તો મૌલિકતાની સિસ્ટમ જે જીપીએસસીમાં પરીક્ષામાં હોય છે એને તમે કેમ જુઓ છો? મૌલિકતા એટલે સાહેબ કેવું છે કે લાગતો વળગતો છું તો બહુ સારો મૌલિક છે. થોડો ઘણો નજીક છે, ગુરુ ચેલો છે તો બહુ સારો મૌલિક. કોઈ છેવાડાના ગામડાનો છે કે ઓળખીતો નથી, કોઈ લેવા દેવા નથી, પોલિટિક્સના સવાલ પૂછો તેને કોઈ ખબર પડતી નથી, બસ એને એના સબ્જેક્ટનું નોલેજ છે, તો પછી એના માટે મૌલિકતા ના કહેવાય. તમે તમારા નોલેજમાં વધારે પડતા આગળ છો તો તમે મૌલિક નથી. જીપીએસસીના ઇન્ટરવ્યૂ પરથી તો એવું લાગે છે. જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં કોને શું, કેવો અને કેટલો અઘરો સવાલ પૂછો એનું કોઈ ખરું? તમે આવ્યા, હું એમ તમને ઉટપટાંગ સવાલ પૂછું, હું શીટ બતાવી શકું છું. બિંગ હ્યુમન, મતલબ માણસનું જે કહેવાય ને વ્યવહાર પર છે ઇન્ટરવ્યૂ, એનો કોઈ પેરામીટર નક્કી થઈ શકે? ઇન્ટરવ્યૂ ઠીક છે, લેખિત પરીક્ષામાં પણ મૌલિકતાના ગુણ તો આવે છે. બ્રીફિંગ કરીએ, એસે લખીએ, હું એ લખવાની વાત કરું છું. હા, જો વચ્ચે એવું એક મારા જોડે કેસ આવ્યો હતો કે વર્ગ 1-2ની જે હોય છે જગ્યાઓ, એમાં એક ઉમેદવારે લખ્યું, માની લો કે અંગ્રેજી ભાષામાં લખ્યું, તો એને આપ્યા 5 ગુણ પેપર ચેક કરનારું. અને એ જ માહિતી, સેમ માહિતી બીજા ભાઈએ લખી હતી ગુજરાતીમાં, એને આપ્યા 3 ગુણ. હવે આરટીઆઈમાં બધી માહિતી આવે, આરટીઆઈમાં આખા પેપર આવ્યા. એકબીજાના આન્સર શીટ ક્યાં આપે છે? હવે બંધ કરી દીધું. એ એટલે પારદર્શકતા વધારી એમ બોલો તમે, બંધ નથી કરી દીધું. જીપીએસસી એ પારદર્શકતા વધારી કે તમે કોઈનું આન્સર શીટ વાંચી જાઓ અને એની મૌલિકતાને જોઈ જાઓ તો ક્યાંક પરમાણુ બોમ્બનું એડ્રેસ લીક થઈ જવાનું. હા, એટલે
એ તમે કટાક્ષ કરી શકો છો, પણ ના તમે કરી શકો. તમારી પાસે જે આર્ટિકલ 19(1) છે જ મારી જોડે 19(1) છે. બિલકુલ. અને હું એ જ બંધારણને માનું છું જે બંધારણે જીપીએસસી બનાવવા માટે બંધારણીય અધિકાર આપ્યા છે. હવે એ વ્યક્તિએ મને ફોટોગ્રાફ્સ મૂક્યા, મેં શેર પણ કરેલા છે, મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ છે. મેં મારી એક ચેનલ પણ શરૂ કરી, કેમ કે તમારા જેવા પત્રકાર મને મળ્યા, પણ કેવું થોડું શોર્ટમાં વાત મૂકે, અમુક એમને ગમતી વાત મૂકે, ના મૂકે. આ બધું મેં અનુભવ્યું છે. પત્રકારત્વની પણ એક આખી દુનિયા છે. મળે ઈમાનદાર, ના મળે નસીબ છે. એવું છે અત્યારે તો ગુજરાત દુનિયાને દરિયો છે. તો મેં પણ પછી પ્રયત્ન કર્યો, ધ ટ્રાયલ ટાઈમ કરીને મારી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, અને એમાં મેં આખી વિગત વિડીયોમાં સમજાવી છે. કોઈને જોવી હોય તો જોઈ શકે છે અને જઈ શકે. સોમાન પર અમે આ બધું લઈને આવ્યા. એટલે તમે ટ્રાયલ ટાઈમ્સને જોઈન કરી લેજો. એટલે એટલા માટે કહું છું કે તમને આ બધી જો બાબતોમાં રસ છે, તમને દેશદાસ છે, તમને બંધારણીય સંસ્થા પ્રત્યે થોડી પણ લાગણી છે કે આપણા રાજ્યની અંદર કંઈક સારું થવું જોઈએ, આ બધું તમારામાં છે તો જ કરવી જોઈએ. અન્યથા કંઈ આવું બધું તમારે સોમાન કે આમનું ટ્રાયલ ટાઈમ્સ જોવાનો કોઈ મતલબ બનતો નથી. આપણા માટે રીલ્સ છે. બિલકુલ. અત્યારનો જે યુવા છે એ આટલો આક્રમક જો બનશે ને ન્યાય માટે, આપણે કેટલો આક્રમક આમ રીલ્સ જેટલો કે કેટલો? રીલ્સમાં તો બધા આક્રમક છે, બધા જાણે પોતાને શું માની રહ્યા છે જોઈએ જ છે આપણે રીલ્સમાં. પણ એ રીલ્સનું 1% પણ જો ગ્રાઉન્ડ પર બતાવશે તો ચોક્કસ પરિવર્તન શક્ય છે. કેમ કે આપણે જોઈ રહ્યા છીએ પોલિટિક્સમાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, મુદ્દો અત્યારે બન્યો છે, અને એ મુદ્દો એટલે બન્યો છે કે કોઈક યુવાનોને લાગ્યું કે ચાલો આ વસ્તુ આપણે મૂકીએ. એની એ હિંમત હતી કે મુદ્દો બહાર આવ્યો અને પછી પ્લેટફોર્મ પર પહોંચી રહ્યો છે. હા, પોતપોતાના લાભ અર્થે જે કરતા હોય બધા એ એમનું કરી રહ્યા છે. તમે માનો છો કે જીપીએસસીની અંદર લેખિત પરીક્ષાની અંદર મૌલિકતાના નામે જગલરી કરવામાં આવી રહી છે? બિલકુલ, મૌલિકતાના નામે બિલકુલ એ થઈ રહ્યું છે. હું તમને પેલો કે આપણી વાત અધૂરી રહી ગઈ, તો એક ગુજરાતીવાળા જે ઉમેદવાર હતા એને 3 ગુણ આપ્યા, અને એ જ સમયે આપણા જે તત્કાલીન મુખ્યમંત્રી જે હતા એ વિજય રૂપાણી, આઈ થિંક એમનો જ સમય હતો. એટલે એમને ભાષાકીય રીતે હા, એમણે કીધું ગુજરાતી ભાષા આપણી માં છે, આપણી માતૃભાષા બચાવો, અને એ જ સમયે આરટીઆઈ આવી. અને હિન્દી એ સમયે ખૂબ ઓછું બોલતા આવ્યા. વાત સાચી. ના, બોલતા ઓછું. ગુજરાતી પ્રેમ હતો યાર, હોવો જ જોઈએ ગુજરાતી તરીકે. દ્રાક્ષ ખાટી જેવું હોઈ શકે, એટલે ગુજરાતીને મહત્વ આપ્યું. પણ એવું જોયું કે ગુજરાતીનું મહત્વ મુખ્યમંત્રી આપી રહ્યા છે, કે અને એ જ સમયે ગુજરાતી વિષયમાં લખે છે, ગુજરાતી ભાષામાં લખે છે, તો એને માર્ક્સ નથી મળી રહ્યા આ જીપીએસસીમાં. એટલે વસ્તુ સેમ હતી. પાવાગઢ કોને કહેવાય, પાવાગઢની માહિતી આપો. કોઈ પાવાગઢ વિશે બોલે છે કે અમદાવાદની માહિતી આપો, અમદાવાદ વિશે બોલે છે, તો ક્યારેક સ્થાપના થયેલી ને બધો ડિટેલ હોય અંદર લખતો હોય ઉમેદવાર. એ ડિટેલ ગુજરાતીમાં લખતો હોય, થોડી હિસ્ટ્રી હોય, થોડું કરંટ હોય, થોડું સિટી મેપ આ તે જીઓગ્રાફી. તો પેપર તપાસવામાં પણ એ થઈ શકે છે, બધું જ થઈ શકે છે. પણ લેખિત એવિડન્સ એ મહત્વનો છે, લેખિત પરીક્ષા એ મહત્વની છે. અને આપણે જે પરીક્ષાની વાત કરીએ છીએ એ એમસીક્યુ બેઝ છે. એટલે એમસીક્યુમાં તો કેવું છે કે એટલું બધું ટુ ધી પોઈન્ટ થાય. ના, પણ એમસીક્યુમાં GSSB હજી હાઈકોર્ટ સુધી લબડે છે. બની શકે પેપર ફૂટવાની તો આપણે પરંપરા જોઈ છે ગુજરાત. સંસ્કૃતિ કે છે આપણા છોકરાઓ કે અમારે ત્યાં તો સંસ્કૃતિ હતી. એટલે એ આખું જે જોયું છે. સાગર વધારે દાંત કાઢે છે, ઇન્ટરવ્યુ બાજુમાં બેઠો હોય, એટલે મને લઈ જવાનું કંઈ હોય પ્લાનિંગ તો સાગરને પણ લેજો. હસવામાં એ પણ મારી જોડે હતો. એટલે ગુજરાતના હવે હું ભણાવતો હોય, લેક્ચર લેતો કોલેજમાં, અને છોકરાઓ મને પૂછે કે સર, તો મેં એમને પૂછ્યું સંસ્કૃત વિષય પડી શું કરશો, કઈ નોકરી મળશે સંસ્કૃત વિષય પર? તો મને એક વિદ્યાર્થીએ સરસ જવાબ આપ્યો, સાહેબ આપણા દેશમાં મંદિરો છે, મંદિરોમાં સારી ઇન્કમ થાય છે, મંદિરો પૂજારી તો બનવા દેશે ને. કીધું એ તો સરકાર નિર્ણય કરે, અને મંદિર મેનેજમેન્ટ કોર્સ દાખલ કર્યા છે ઘણી યુનિવર્સિટીઓમાં. તો ભાઈ એમાં એક વસ્તુ ના થવી જોઈએ, ઇન્ટરવ્યુ પ્રથા ના થવી જોઈએ. નહીં તો તમને મંત્ર ગમે એટલો સાચો બોલશો, હવે આ મંત્રમાં ઉચ્ચાર ખોટો કર્યો છે, સંધિ ખોટી કરી છે, નીકળ બહાર. એટલે સંસ્કૃતના વિષયના વિદ્યાર્થીઓ મારી જોડે બેસે, કેમ કે ગુજરાતીનો પ્રોફેસર છું, પણ સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓને વધારે ગમે મારી જોડે. બીજા વિષયના હું લેક્ચર લેતો હતો, બીજા વિષયના જે વિદ્યાર્થીઓ એ પણ ઘૂસી જાય. એક છે ને વાત જયેશભાઈ મને મળી હતી, સાચી ખોટી હજી મારાથી કન્ફર્મ નથી થઈ, કે એસેના માર્ક મૂકવાનું કંઈક ભૂલાઈ ગયું હતું એક વખત, એવું કંઈક બન્યું. હા, એ સાચું છે? એ માહિતી મારી પાસે પણ આવી હતી, પણ પ્રોપર ડેટા એનો જે કહેવાય ને આધાર વગર હું કોઈ પણ ના બોલી શકે, નથી બોલતો. આધાર હોય તો સાચી વાત છે. પણ એક આવી પણ ચર્ચા હતી. એટલે આમાં હોના જેવું થાય, ધુમાડો નીકળે ને તો ક્યાંક તો આગ લાગી હોય. બિલકુલ, એમને તો ધુમાડો ઉઠતો નથી. અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ એવી વસ્તુ છે કે જે નિયમોમાં હોવી જોઈએ પણ એ નિયમોમાં નથી. અનામત નીતિ હોય, જીપીએસસીના જે માર્ક મૂકે છે એટલા બધા રેન્જમાં, માની લો કે
45 ને 5, 35 ને 5 એટલું બધું જે ગેપ હોય એ હું સ્વીકારી શકતો નથી. તો આપણી માગણી શું? જીપીએસસીને સુધારવું હોય, ડાયું ડમરું બધું કામ લાગે એવું કરવું હોય તો હું તો કહીશ હવે કંટાળ્યો છું, થાક્યો છું, ઇન્ટરવ્યુ પ્રથા નાબૂદ કરી દો ભાઈ, કંકાસ જ બંધ પછી કરી તો ઇન્ટરવ્યુ કાઢીને પછી મૌલિકતામાં ધંધો નહીં થાય એનું શું મતલબ? દો. એ તો પછી આપણી જોડે પછી બીજો જયેશ આવશે, હવે મૌલિકતા હટાવો. ટૂંકમાં 10-15 પેઢી આખે એમ પારદર્શી હતી, જેમ ખરેખર પેપર તો- આપણે આપવાનું બંધ કર્યું આન્સર શીટ, એનો જો એની ખરેખર તમે જે જવાબ અપેક્ષા રાખી રહ્યા છો એનો એ તો હું કઢાવીને જ રહીશ. તો હું એક આપી જ દઉં છું જવાબ કે ગુજરાતના યુવાનો એટલું મજબૂત બનવું પડશે કે એટલીસ્ટ પોતાની સાથે થઈ રહેલા અન્યાય માટે બોલવું પડશે. આજે મને છેલ્લા એક અઠવાડિયાથી લગભગ 500 કોલ આવ્યા છે અને બધાનો ડેટા આપીએ, સાહેબ તમે બોલો, તમારી ચેનલ પર બોલો, કંઈ બી કરો, અમારી સાથે અન્યાય થયો. પણ એ પોતે એક તો મોટા ભાગના ઉમેદવારો કે સાહેબ પ્લીઝ અમારું નામ ના કહેતા. શેનો ડર? તો કે જીપીએસસી બેન કરી દે. હજી એમને એક ગેરસમજ છે. જેવું એમને મને- પણ આ લોકો એવું તો કરી શકે ને, માનો કે પેલું એક આખી એજન્સી જેમ રિસર્ચ એજન્સી કામ કરતી હોય, હું માની લઉં ચાલો ડર લાગે છે ને, ડર લાગતો હોય પેલું એવું ખરાબ માનીએ છીએ એવું પણ નથી, લાગતો હોય માની લઈએ. ડર લાગવો સ્વાભાવિક છે. હા, તો કદાચ એ લોકો એક રિસર્ચ એજન્સીની જેમ મળી અને સાથે મિત્રો કામ કરે, આખા જીપીએસસીના ડેટાનું રિસર્ચ તૈયાર કરે, એક સરસ મજાનું કંઈક પોર્ટફોલિયો ટાઈપનું બનાવી અને આપણા જેવા લોકો, તમારા જેવા લોકો જે કંઈ બોલે છે, ચેનલો છે, માધ્યમો, પત્રકારો એમને આપે. કારણ કે પછી એક અપેક્ષા એવી થાય છે કે અમે કાગળ મોકલીએ છીએ, પછી પાછા 2 દિવસ પછી ફોન આવે, વાંચી લીધા, પણ તમારા બાપ 1300 કાગળ મોકલે, ઘરે છોકરા છે, અમારે બીજો સમાચાર બતાવવાના, વિડીયો એડિટ કરવાના, બહુ બધા કામ હોય છે. એટલે અપેક્ષાઓ એટલી બધી વધારે હોય છે કે નહીં સાગર, કે ઇન્સ્ટન્ટ એ લોકો એવું પેલું કરવા માંડે છે. તો આવું પણ ન કરી શકે શું? જીપીએસસીમાં તમારે લડવું છે, તમારે એવી બહુ સરસ મજાની નોકરી જોઈએ છે, ન્યાય જોઈએ છે, બંધારણીય સંસ્થાને સુધારવી છે, તો આટલું રિસર્ચ કરીને રેડી કરીને પણ ના શું આપી શકે આ લોકો? બિલકુલ આપી જ. તમને આપે છે કે તમે પણ જાતે કરો છો રિસર્ચ? મેં મારા વિષયનું જાતે કર્યું અને એક એક્ઝામ્પલ સેટ કર્યું કે કોઈને પણ અન્યાય થાય છે તો આ પેટર્નમાં ચાલો. પછી જેટલી પણ મેં કેસ કર્યો પછી એના 3-4 મહિનામાં જ 150 જેટલા કેસ નોંધાઈ ગયા હતા. 150 થી વધારે. પરિણામ શું આવ્યું પછી? પરિણામ એ આવ્યું કે લોકો શું કરે છે, કેસ તો કરી દે છે, ગુજરાત હાઈકોર્ટમાં લડે પણ છે, ક્યાંક એવિડન્સ ના હોય એમની જોડે પ્રોપર, કાં તો એ લોકો એટલા દૂર ના હોય, માની લો સૌરાષ્ટ્રથી અમદાવાદ હાઈકોર્ટ સુધી લાંબા થાય, 1-2 ધક્કા ખાય પછી એ હિંમત હારી જાય. તડકો હોય, ઉનાળો હોય, આ હોય તે હોય, બસોમાં કેટલું રખડવું, જિંદગી છે આપણી, જીવીએ, છોડો હવે. તો જે લડવાનું કમિટમેન્ટ છે એ ક્યાંક ખૂટી રહ્યું છે અને એ જાણે છે, પેલા લોકો પણ જાણે છે કે અન્યાય કરીશું તો શું ઉખાડ લેશે, અમારું શું ઉખાડ લેશે. નહીં, પણ તમે લડ્યા, પણ તમારામાં શું પરિણામ આવ્યું? મારામાં એ પરિણામ આવ્યું કે હું લડત કરતાં કરતાં ખુદ મારી જાત માટે, મારા પોતાના હક અધિકાર માટે જાગૃત થયો. બહુ મોટું, આ તો મને એમ કહેવાય કે નવું જીવન મળ્યું છે એમ કહું છું. મારા હક અધિકાર પ્રત્યે એટલો જાગૃત થયો છું કે હું એના માટે બિલકુલ સજાગ છું આજે. તો એ આ કેસ થયા પછી મને એક બેનિફિટ મળ્યો છે. બીજો બેનિફિટ હું કહીશ કે અમારું જે પરિણામ આવ્યું પછી 2018નું જે જાહેરાત હતી એમાં 2022માં જે સિલેક્શન થયું તો એમાં 34 જગ્યાથી 34માંથી 34 લેખિત પરીક્ષાના ટોપર સિલેક્ટ થયા છે. જોઈ લો, એ ન્યાય થઈ શક્યો છે અને ન્યાય થયો છે એ ઉદાહરણ તમારી સામે છે. એ અનુભવ હું ખુદ આજે કહી રહ્યો છું. એટલે અપીલ કરું છું કે અન્યાય થાય તો એટલીસ્ટ બોલો, લડી ના શકો તો રજૂ તો કરો, ખોટું થઈ રહ્યું છે. અચ્છા, હું માનું મારે એ જવાબ જોઈએ છે કે આ પદ્ધતિ માટે કોણ જવાબદાર, અથવા તો આ પોલિસી માટે કોણ જવાબદાર, કે એક લીટીમાં તમને પૂછું કે આ નથી બદલાવતું અત્યારે, ભલે ભૂતકાળમાં જે થયું તો કોણ જવાબદાર? જે લોકો ઉપર બેઠા છે એ લોકોને એવું છે કે એટલે ઉપર એટલે અમે આપણી ઉપર કે જે નિર્ણય હા, પણ પાછું થોડીક મને બહુ કમિટી જે છે, જીપીએસસી ની જે કમિટી છે. કેટલા જણાની કમિટી છે જીપીએસસી ની? જીપીએસસીમાં 4 એના જે પ્રતિનિધિ હોય ચેરમેન સાથે અને એક ચેરમેન હોય. આઈ થિંક હું કદાચ ખોટો એટલે કુલ કમિટી 8 લોકોની હોય. 3 મને જે ખબર છે ત્યાં સુધી અત્યારે 3 લોકો છે. ઇન્ટરવ્યુમાં હોય ને એ 4 હોય, 3 હોય, એ બધા નિર્ણય કરે, એનું એક કોરમ બનતું હોય, બધી આખી સિસ્ટમ હોય, વ્યવસ્થા હોય. કોઈ એટલે એવી સિસ્ટમ જીપીએસસીમાં છે કે એ બધું તમે ચેક કર્યું? છે. આરટીઆઈમાં જવાબ આપેલો છે અને એ લોકો સાઇન કરે, એના આખું પ્રોપર બને કે આ જજમેન્ટ લેવાના છે, આ નિયમ બદલવાના છે, બધું બને અને પછી સાઇન થઈને એ બનતું હોય છે. પણ ઘણીવાર જીપીએસસીના ચેરમેને ખુદ દિનેશ દાસા સાહેબ સાથે મારે ચર્ચા થઈ હતી તો એમણે મને કીધું હતું કે અમુક મેં 100નું 50 કર્યું. મેં કહ્યું સર તમે 10 કેમ નહીં કરી દેતા? હવે ફરી એક સુધારો કરતા જાઓ ને એમ, તમે હવે તમારો કાર્યકાળ પૂરો થઈ રહ્યો, છેલ્લે સારું કામ કરતા જાઓ. તો એમણે એવું કીધું હતું કે અમુક વાર છે ને આ રીતના ડિસિઝન હવે
કેબિનેટમાંથી થતા હોય કે એ રીતે થતા હોય આ તો બંધારણીય છે ને. એટલે મેં કીધું સારું આવું કેવું એટલે એમણે મને સમજાવ્યું કે અમુક વિધાનસભા અને આ બધું જે હોય છે એમાંથી જે પસાર થતું હોય એવું બધું મને એમણે કીધું હતું. તો મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થામાં બેઠેલા લોકો પણ એટલે એ લોકો જીપીએસસી ને હેન્ડલ કરે છે ઇનડાયરેક્ટ. દિનેશ દાસે તમને એવું કીધું? એમનો સ્પષ્ટ શબ્દ એવો નહોતો પણ ઈશારો એવો હતો. એટલે આ તો પેલું એવું જ થયું ને. તો હા એવું જ છે. જો એટલે જ હું કહું છું કે અમે બે મુખ્યમંત્રીઓને આવેદન આપ્યા એનું કારણ જ આ હતું કે અમને લાગ્યું કે જીપીએસસી નથી સુધારો કરી રહી તો કોણ કરશે રાજ્યમાં? કોણ લખો ને ટાઇટલ. તો એવું ટાઇટલ તો આપણે લખી શકીએ ને કે એ વાત ઉપરથી એવો નિષ્કર્ષ તો નીકળી શકે ને કે શું જીપીએસસીને સત્તા ઓપરેટ કરે છે બંધારણીય સંસ્થાને? બિલકુલ બધું ઓપરેટ થાય છે. ऊपर वाला सब कुछ देख रहा है नहीं, अब ऊपर वाला सब कुछ कर रहा है, लेकिन ऊपर वाला है कौन? તમે પૂછો કે ઉપર વાળો એટલે એ ઉપર વાળો નહીં, અહીંયા કંઈક બીજા જ ઉપર વાળા બેઠા છે અને લોકો જાણે છે. પણ લોકોનો જે ડર છે એ ડર અત્યારે ધીમે ધીમે નીકળી રહ્યો છે. ડર બેસાડવા માટેનું કામ પણ થશે, ડર બેસાડવામાં પણ આવશે. જે પત્રકાર બોલતા હશે એ પત્રકારને પણ ડરાવવામાં આવી રહ્યા છે. પણ તમે છો કે ડરી રહ્યા નથી? અમે તો ગરિયોજારી નથી, શું ડરીએ? તો એ ઉદાહરણ તમારું પણ છે. બીજી બાજુ ડરી રહેલા પત્રકારોનું પણ ઉદાહરણ છે. પણ લોકો કોને સ્વીકારી રહ્યા છે જુઓ તમે. મજાક કોનો બની રહ્યો છે? જે ડરી રહ્યા છે એમનો જે બેખોફ છે એમને લોકો બહુ રિસ્પેક્ટ કરી રહ્યા છે. આપણે મળ્યા ત્યારે મેં તમને કીધું હતું કે હવે એ સમય શરૂ થઈ રહ્યો છે કે પત્રકાર સાથે કંઈક ખોટું થશે ને તો રેલી નીકળશે, રસ્તા જામ થશે. લોકો એક પત્રકાર માટે જ્યારે રસ્તા પર ઉતરી આવે ને એ ફિલ્મોમાં બને છે પણ હવે રિયાલિટીમાં બનવાનું શરૂ થઈ ગયું છે. એનો મતલબ કે ક્યાંક પાછું પત્રકારિતા જીવતી થઈ રહી છે તમારા જેવું ઈમાનદાર પત્રકારત્વ કોઈ કરી રહ્યા છે એના કારણે. એટલે જ્યારે આપણે કહીએ છીએ કે આ વચ્ચે એક પત્રકારનું મેં જોયું હતું કે ઈમાનદાર, તો ખોટું લાગ્યું. મને ઈમાનદાર કીધા? હે તમારી હિંમત કેવી રીતે થઈ કે મને ઈમાનદાર પત્રકાર કહો છો? તમે જોયો હશે વિડીયો, બહુ મોટી પ્રતિષ્ઠિત ચેનલ છે, નેશનલ ચેનલ છે. તો એવાય પત્રકાર છે કે જેને ઈમાનદાર કહેવાથી ખોટું લાગે છે અને દુઃખ થાય છે. બોલો, એટલે આ કેવા સમયમાં આપણે છીએ? હકીકત બહુ ભયંકર છે. એટલે ખૂબ સરસ મજા આવી. ખાસા બધા મેં પુરાવા રજૂ કર્યા છે અને ખૂબ સ્વમાન ખરેખર લોકોના સ્વમાનને જગાડી રહ્યું છે એમ કહી રહ્યો છું. આજે મને અનુભવ થયો આટલી ચર્ચા કર્યા પછી કે સ્વમાન ખરેખર એ કામ કરી રહ્યું છે. એના જે તમે નામ રાખ્યું છે ને ચેનલ તમારી છે એનું ન્યૂઝ નેટ. હવે તમારો મિત્ર એવું કહેવા માંગે છે કે ડિમાન્ડ આપણી મૂકી દો જયેશભાઈ, ડિમાન્ડ આપણી બધી જ એક સાથે. તમારી શું ડિમાન્ડ છે? હવે માંગ એવી છે એવી લખીને લાવ્યા છે કે વળી ભૂલાઈ ન જાય. હા, એક પણ ના રહી જાય. પહેલી માંગ તો આમાં નહીં લખી પણ હું કરી ઇન્ટરવ્યુ પ્રથા નાબૂદ કરી દો. બેસ્ટ છે. સરકાર, વ્યવસ્થા, સિસ્ટમ બધા માટે બેસ્ટ છે. નાબૂદ કરી દો, આ જ સમય છે. પછી પસ્તાશો કેમ નાબૂદ ના કરી. પણ જો નાબૂદ નથી કરવી તમારે એમ એવું રાખવું છે ચલો 10% તો થોડો ઘણો અમને હક રહેવો જોઈએ, થોડું ઘણું આગુ પાછું કરવું હોય તો કરવું હોય સરકારને. તો એ તમે બોલ્યા મને બહુ વાત આવી. તમારી માંગણી પહેલાં હું કહી દઉં. મારે આ જ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એક વિપક્ષી નેતા સાથે વાત હતી. નેતા મને એવું કહેતા હતા કે ભાઈ આ બધા વિષય ઉપર મેં ખૂબ કહ્યું છે પણ યાર છેલ્લે એમની વાતનો નિષ્કર્ષ એવો હતો કે ભાઈ આ લોકોએ આવું ન કરવું જોઈએ. ભલે 25-50 એના લેવા હોય તો લે પણ બાકીની બેઠકો ઉપર તો લો, 2-5 લો તમે. એટલે મૂળ વસ્તુ કેવી છે કે પેલું હમણાં જ અમે વાત કરતા તેમ કે એક ટીટી રસ્તા ઉપર પેલો ટ્રેનની અંદર એક ટીસી હતા, એ ટિકિટ ચેક કરવા નીકળ્યા તો એમને ચેક કરી અને સામેવાળો વ્યક્તિ સોલ્જર હતો, જવાન જતો હતો ભારત પાકિસ્તાનના બબાલ સમયે સરહદ ઉપર, અને એ દરમિયાન એ ટિકિટ ચેકરે એની પાસેથી ભ્રષ્ટાચાર લીધો અને એક અખબારનું કટિંગ સાચું ખોટું રામ જાણે પણ ફરતું હતું અને મેં વાંચ્યું અને એમાં લખ્યું હતું કે આ જવાનને પણ ના છોડ્યો એમ. એટલે અમારો કંઈ વાંક છે? અને જવાન ન હોત અને 50 કે 500 જે કંઈ લીધા હોત ભ્રષ્ટાચારના તો તકલીફ નહોતી. હું એ જ કહી રહ્યો છું કે આ પત્રકારત્વ હતું તો આ ન્યૂઝ પહોંચ્યા છે લોકો સુધી. હું એ જ કહું છું કે આપણા દેશનો આધારસ્તંભ એમ કહે છે લોકો, પણ હું તો કહું છું કે જો પત્રકાર નહીં હોય તો કાલે તમને કોઈ ઠોકી જશે ને, આ મારા શબ્દો તો અત્યારે ચાલુ જ છે, ઠોકી જશે, તમારી વાત કરનારો કોઈ નહીં હોય. એટલે હું તો કહું છું કે જો ઈમાનદાર પત્રકારત્વ છે એની પડખે આવી જાઓ, આ જ સમય છે. નહીં તો મરવાનો સમય આવવાનો છે દરેક માટે આ વસ્તુ કર્યો.
તો પહેલું તો અમારી માંગ છે કે 50% ઇન્ટરવ્યૂ ભારણ છે. આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને 16 જેટલી પોસ્ટ છે જીપીએસસીમાં, એમાં 50% ગુણભાર હમણાં જે રદ થયું ને એમાંય 50% ગુણભાર રાખીને કરી રહ્યા છે. તો એ જે છે 10% કરી દો યાર, 50% તો બહુ કહેવાય અને બહુ આબરૂ જઈ રહી છે. હવે તો માનો 300 ગુણની લેખિત પરીક્ષામાં 30 ગુણનું ઇન્ટરવ્યૂ રાખી શકો છો, એમ સીધી ભાષામાં સરળ. આમાં કેવું ટકાવારીની પાછું ખબર ના પડે. અમુકને જ ગણિત આવડતું હોય, એ તો અમુક જ એમ કહેતા હોય કે ગણિતમાં પાડ દઈશ. હવે ગણિતમાં પાડ દઈશ એમ કહી રહ્યા છે, તો અમે કહી રહ્યા છે કે આટલું ગણિત સમજી લો સાહેબ. દાદાને કહીએ આપણે કે દાદાને શું કહો છો? એટલે દાદા જીપીએસસીના નિષ્કર્ષ ઉપર આવશે. એમને ગણિત સારું આવડે છે એવું મેં જાણ્યું. અચ્છા, હા તો ગણિત તો જે કોઈ પણ વિધાનસભામાં બેઠો હોય બધાને સારું આવડતું હોય. હા તો અને હા વહીવટ કરતા અને એટલે જ રહેજ વહીવટો યાદ રાખો. તો એમને હું કહું છું કે આ ગણિત કેમ નથી સમજાતું, આ તો ષડયંત્રકારી ગણિત છે એમ. તો એને થોડું જોવે. ઉચ્ચકીય ગુણ આપવાનું બંધ કરે. ઉચ્ચકીય ગુણ એટલે ખબર હોય, જા તેમ તું મસ્ત દેખાય છે, આમ સરસ પહેરીને આવે છે, વ્હાઈટ કપડામાં મસ્ત શોભી રહ્યો છે, જા તને આપ્યા ઉચ્ચક. આ ઉચ્ચકીય, પેલું ચર્ચા મંત્રણાવાળી આરટીઆઈ બતાવી એ ઉચ્ચક. તો ઉચ્ચકીય ગુણ ના આપશો. પ્રોપર સિસ્ટમ બનાવો ઇન્ટરવ્યુમાં કે ભાઈ કેવું બોલ્યો, કેવું નોલેજ છે, બોલ્યો સારું 10 માંથી 5 ગુણ. આપણે નિબંધ સ્પર્ધા હતી ખબર, નિબંધ સ્પર્ધામાં માર્ક મળતા સ્કૂલમાં, એવી કોઈ સિસ્ટમ બનાવો. આવું ઉચ્ચક ના હોવું જોઈએ. અને દરેક એક્સપર્ટનું અલગ ઓપિનિયન હોય, દરેક એક્સપર્ટના અલગ અલગ ગુણ મળે, એનું એવરેજ કરી નાખો. તો એ ગેપિંગ ઘટવું જોઈએ ગુણ આપવામાં. કે માની લો કે કોઈ પણ ઉમેદવાર આખા રાજ્યનો ટોપર બને છે, તો કંઈ તો ઘાસ કાપીને તો નહીં બન્યો હોય, બરાબર છે. મેઇન્સ છે, પ્રિલિમ્સ છે, મેઇન્સ છે, બધું આપતા હોય છે. અને આ જે સીધી ભરતીઓમાં તો પરીક્ષામાં ઘણી સ્પર્ધા હોય છે. તો એ બધામાં 5 અને 35નો જે તફાવત રહી જાય છે, ઘણો બધો કહેવાય. એ ના થવો જોઈએ, એને ગેપિંગ કહેવાય. એટલી બધી ગેપ ના હોય, એટલો બધો ડફોળાઈ ના આવી ગયો કે એમને એમ તો તમે ઇન્ટરવ્યૂ માટે ખુદ જીપીએસસી આખા રાજ્યમાંથી સૌથી તું બેસ્ટ ઉમેદવાર છે, તું આવી જા ઇન્ટરવ્યૂ એમ કરીને બોલાવે. અને પછી એ જ જીપીએસસી એમ કે તને તો કશું આવડતું જ નહીં, જા. આવું હોય? 5 આપે એનો મતલબ શું થયો? કે જીપીએસસીએ બોલાવ્યો મેરિટ છે એમ કરી અને કહે છે કે તને તો કશું આવડતું જ નહીં. તો મેરિટ કેવી રીતે લાવ્યો ભાઈ? કોઈ જીપીએસસી જ ખુદને ખોટી કહી રહી છે આવી રીતે. તો આ જે ગેપિંગ છે એ ના આવવું જોઈએ. જીપીએસસીની જે ખાલી પડેલ જગ્યાઓ છે, જે સભ્યો છે, એમાં ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ હોય તો એ જે રીતની જે સિસ્ટમ મેરિટમાં છે એ જ સિસ્ટમથી એના સભ્યો પણ બનવા જોઈએ. ચેરમેન પણ ટર્મ પ્રમાણે બદલવા હોય તો ઓબીસી, એસટી, એસસી બધાનો ચાન્સ રહે એમાં, એવું એક બનાવવું જોઈએ. ઇન્ટરવ્યૂ એક્સપર્ટ પાસેથી બાંહેધરી લો કે ભાઈ હું કંઈ પણ પક્ષપાત નહીં કરું, અને જો કરીશ અને ઇન્ટરવ્યૂ એક્સપર્ટ જે બોલાવો છો એ એક્સપર્ટ રિટાયર્ડ થયેલા નહીં બોલાવાના. તમને ખબર છે આ બધા રિટાયર્ડ થયેલા બોલાવે છે. રિટાયર્ડ થયેલા તું તમે શું સજા કરશો મને કહો? એ ગમે તે કરી દેશે, એનું શું રોકી લેશો તમે? પગાર રોકી લેશો? ના, હું તો શું કરું ખબર? આ તો મારી પાસે પાવર નથી ને, હું તો વાડીને વીઘામાં પાવું એ ઉંમરે. ભલે એને એમ હોય કે રિટાયરમેન્ટનું કાંઈ ન થાય, રોજનો ખેતી કરાવી દીકરાને. એ તો તમે હોય તો કરી શકો, પણ એ તો ત્યાં ઈચ્છા શક્તિવાળા નથી. એટલે હવે આપણે એ જ કહી શકીએ કે અત્યારે કે એક્સપર્ટ જે બોલાવો છે કરંટ જોબમાં હોય, નોકરીમાં હોય તો એને ડર રહે મારી નોકરી જશે. અને કદાચ નથી રિટાયરમેન્ટમાં પણ જવાબદારી નક્કી કરે. હા, કે આમાં તમે કરશો તો કેટલી સજા, શું કંઈ. બિલકુલ. અનામત નીતિ જે છે એનો પહેલી પરીક્ષાથી લઈને ઇન્ટરવ્યૂ સુધી તબક્કાવાર એનો જે નિયમ છે, કે રીતે એનું બનવું જોઈએ, મેરિટ ઓપનમાં કેવી રીતે કન્વર્ટ કરવાની જે આપણે ચર્ચા કરી એ મુજબ કરવામાં આવે તો કોઈ પણ તમને જાતિવાદી નહીં કહે. અને જો કહેશે આ જો અનામત નીતિ પ્રોપર લાગુ કરે છે જીપીએસસીને, કોઈ વ્યક્તિ કહે છે જાતિવાદી છે, તો જયેશ વરિયા એનો વિરોધ કરશે, જાતિવાદી નથી. પણ જ્યાં સુધી અનામત નીતિને જો પ્રોપર લાગુ નથી કરી રહ્યું ત્યાં સુધી હું ડંકાની ચોટ પર કહીશ કે જીપીએસસી એની સિસ્ટમમાં લીગલ જાતિવાદ ચલાવી રહ્યું છે. એટલે અનામત મેળવવા માટે હાર્દિક પટેલ જે પ્રકારે આંદોલન કરતા હતા, એમને પણ ઈડબ્લ્યુએસ મેળવ્યું એવું એમને કહેતા હોય છે કે મારા કારણે ઈડબ્લ્યુએસ સિસ્ટમ આવી, તો એમને પણ આ મુદ્દે ઉતરવું જોઈએ. કારણ કે એમના પણ ઈડબ્લ્યુએસના અનામતનું પણ આમના જયેશભાઈના કહેવા પ્રમાણેનો એક જે હિસ્સો છે તેમાં પણ અન્યાય થઈ રહ્યો છે. ખેર હવે આ રાહ જોઈએ કે આ અનામતના મામલે જેટલા નેતા બનીને બેઠા હતા એમાંના લોકો હવે શું કરે છે. કારણ કે 2 નેતાઓ તો એવા હતા કે જે નેતાઓ એવું કહ્યું કે આમાં તો ચોક્કસ જાતિને ટાર્ગેટ કરવામાં આવે છે. નહીં, અનામત નીતિની વાત છે, અનામતને ટાર્ગેટ કરવામાં આવે છે, એસસી, એસટી, ઓબીસી અને જયેશભાઈ કહે છે એમ ઈડબ્લ્યુએસ પણ, જે ઈડબ્લ્યુએસ હાર્દિક પટેલ આંદોલન કરી અને લાવ્યા એવું પોતે માને છે, કહે છે.
જાહેરમાં કહે છે ને એનું ગૌરવ લે છે, પણ હવે એ EWSના અનામતની રક્ષા કરવા માટે આ જયેશને લડવું પડે છે. આ વરવી વાસ્તવિકતા છે. વાસ્તવિકતા બતાવવાનું મારું કામ છે, મારો ધંધો છે. બસ ફરક એટલો છે કે હું આ મારા કામને વ્યવસાય તરીકે નથી જોતો. ગાંધીએ કહ્યા પ્રમાણે સેવા જ કરું છું, એટલે હું આ બધું બોલી શકું છું. આપને કેવો લાગ્યો આ એપિસોડ, અને આપને જયેશની લડાઈ વિશે, અમારા આ વિડીયો વિશે કંઈ પણ મંતવ્ય આપવા છે તો કમેન્ટ બોક્સ છે, ઓપન છે. લોકશાહી દેશ છે, અમે તમારી કદર કરીએ છીએ. મંતવ્ય ચોક્કસથી અને જરૂરથી આપજો. ભલે તમે નામ બદલાવીને આપો, પણ આપજો. નમસ્કાર.